નમસ્કાર મિત્રો. જૂના સમયમાં આપણા ઋષિમુનિઓ વરસાદી વાતાવરણમાં અમુક ઉપાયો કરતા હતા, જે ઉપાયો કરવાથી તમે ક્યારેય પણ ચોમાસાની અંદર માંદા નહીં પડો, તેમજ તમારી તબિયત પણ ખૂબ જ સરસ જળવાઈ રહેશે. આ ઉપાયો જૂના સમયમાં આપણા દાદા પરદાદાઓ પણ અનુસરતા હતા. તો ખાસ અમે તમારા માટે અહીં એવા 40 ઉપાયો લઈને આવ્યા છીએ, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. તો પહેલેથી અંત સુધી દરેક ઉપાય જરૂરથી સાંભળજો અને આ ઉપાયોને તમારા પરિવારમાં પણ જરૂરથી શેર કરજો. તો ચાલો એક પછી એક દરેક ઉપાય વિશે વાત કરીએ. પહેલાં આ વિડીયોને સૌથી પહેલાં તો લાઈક કરી દેજો મિત્રો. કારણ કે ખૂબ જ મહેનતથી તમને માટે આ અમે ઉપાયો લઈને આવ્યા છીએ. અને એક સાથે એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય એ ભગવાનનું નામ લખી નાખજો, જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે. તો ચાલો ઉપાય નંબર 1થી શરૂઆત કરીએ. ઉપાય 1. ચોમાસામાં ઠંડા પાણીને બદલે ગરમ કે હુંફાળું પાણી પીવું. આ પાચન તંત્રને સક્રિય રાખે છે, શરદી ઉધરસથી બચાવે છે. ગરમ પાણીમાં લીંબુ અથવા તો આદુ ઉમેરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા અને શરદીની સમસ્યા થઈ શકે છે. દિવસમાં 8 અને 10 ગ્લાસ પાણી પીવો, એટલે કે ગરમ પાણી પીવો. નંબર 2. આદુની ચા ચોમાસામાં શરદી અને ફ્લૂથી બચાવે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપથી રક્ષણ આપે છે. 1 કપ ચામાં નાનો ટુકડો આદુ ઉમેરો. વધુ પડતી ચા પીવાથી પેટમાં ગરમી થઈ શકે છે. દિવસમાં 2 કપ જ પીવો. નંબર 3. તુલસીના પાંદડાનો ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એટલે મિત્રો, તુલસીના પાંદ છે એનો ઉકાળો એ તમારે 5 થી 6 તુલસીના પાંદડા નાખી અને ઉકાળી અને પીવાનું છે. આ શ્વસન તંત્રને મજબૂત બનાવે છે. વધુ પડતો ઉકાળો બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. દિવસમાં 1 વાર જ પીવું. પરંતુ નંબર 4. લીંબુ અને મધનું સેવન. લીંબુ અને મધ ગરમ પાણીમાં ભેળવી પીવાથી શરદી દૂર થાય છે. વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને ખાલી પેટે આ મિશ્રણ લેવું શ્રેષ્ઠ છે. વધુ મધથી શરીરમાં ગરમી વધી શકે છે. દિવસમાં 1 ગ્લાસ પૂરતું છે. 5મું જોઈએ હળદરવાળું દૂધ. હળદરવાળું દૂધ ગોલ્ડન મિલ્ક ચોમાસામાં ચેપથી બચાવે છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરો. વધુ હળદર પેટમાં બળતરા થઈ શકે છે, જેથી રાત્રે સૂતા પહેલાં પીવો. નંબર 6. ફળોનું સેવન. વિટામિન સીથી ભરપૂર ફળો જેમ કે નારંગી, આમળા અને કીવી ખાવા આ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ફળો ધોઈને ખાવા, જેથી ચેપનો ભય ન રહે. ખાટા ફળો વધુ ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે. દિવસમાં 1 થી 2 ફળ ખાવા. નંબર 7. સૂકો મેવો ખાવો. બદામ, કાજુ અને અખરોટ જેવા સૂકા મેવા શરીરને ગરમ રાખે છે. આમાં ઓમેગા 3 અને વિટામિન E હોય છે. દિવસમાં 5-6 દાણા ખાવા. વધુ ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે. રાત્રે પલાળીને ખાવું શ્રેષ્ઠ છે. નંબર 8 જોઈએ લસણનો ઉપયોગ. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચોમાસામાં ચેપથી બચાવે છે. લસણની 1-2 કળી ખોરાકમાં ઉમેરો. કાચું લસણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને વધુ લસણથી પેટમાં બળતરા થઈ શકે છે. દિવસમાં 1 વાર ખાવું. નંબર 9 જોઈએ મિત્રો દહીં ટાળવું. ચોમાસામાં દહીં ખાવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે. દહીં શરીરમાં ભેજ વધારે છે, જે ચેપનું જોખમ પણ વધારે છે. અને તેના બદલે છાશ પીવીને વધુ ઠંડુ દહીં ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે. દહીં ખાવું હોય તો ઓછું અને ગરમ ખોરાક સાથે ખાવું. ઉપાય 10મો. ફ્રાઈડ ફ્રૂટ ટાળવું. તળેલો ખોરાક ચોમાસામાં પાચનને ધીમું કરે છે. આવા ખોરાકથી પેટમાં ગેસ અને બળતરા થઈ શકે છે. બાફેલા કે શેકેલા ખોરાકને પ્રાધાન્યતા આપવી જોઈએ. તળેલું ખાવાથી શરીરમાં ભેજ વધી શકે છે. ઘરે બનાવેલ હળવો ખોરાક ખાવો. નંબર 11 જોઈએ મિત્રો શાકભાજી ધોવા. ચોમાસામાં શાકભાજી ગરમ પાણીથી ધોવા. આ બેક્ટેરિયા અને ગંદકીને દૂર કરે છે. કાચા શાકભાજી ખાવાથી ચેપનું જોખમ વધે છે. શાકભાજીને ઉકાળીને ખાવું શ્રેષ્ઠ છે. ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીને સારી રીતે ધોવા. 12મું જોઈએ ગરમ સૂપ પીવું. શાકભાજીનું સૂપ ચોમાસામાં શરીરને હૂંફ અને પોષણ આપે છે. ટામેટા, ગાજર કે પાલકનું સૂપ બનાવવું. આ પાચનને હળવું રાખે છે. વધુ તીખું સૂપ બળતરા કરી શકે છે. દિવસમાં 1 વાટકી પીવો. 13મું જીરું પાણી.
જીરું ઉકાળેલું પાણી પીવાથી પાચન સુધરે છે. 1 ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને આ શરીરમાં ભેજ ઘટાડે છે. વધુ જીરું શરીરમાં ગરમી વધારી શકે છે. દિવસમાં 1 ગ્લાસ પીવું. નંબર 14, ફૂગથી બચવું. ચોમાસામાં ફૂગના ચેપનું જોખમ વધે છે. પગને સુસ્ત રાખો. ભીના પગરખાં ટાળો. એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરો. ભીના કપડાં લાંબો સમય પહેરવાથી ચામડીના રોગ થઈ શકે છે. દરરોજ પગ ધોઈને સૂવો. 15મો જોઈએ મિત્રો, સૂકા કપડાં પહેરવા. ભીના કપડાં શરીરને ઠંડુ કરે છે અને શરદીનું કારણ બની શકે છે. હંમેશા સૂકા અને સ્વચ્છ કપડાં પહેરો. કપડાં ધોતા પહેલા ગરમ પાણીમાં ડિટર્જન્ટ ઉમેરો. ભીના કપડાથી ફૂગનો ચેપ થઈ શકે છે. દરરોજ સ્વચ્છ કપડાં બદલો. 16મો જોઈએ, ઘરની સફાઈ. ચોમાસામાં ઘરમાં ભેજ વધે છે અને જે બેક્ટેરિયાને આમંત્રણ આપે છે. ઘરના ફ્લોરને ડિટર્જન્ટથી સાફ કરો. ભીના સ્થળોને સૂકવો, એટલે કે ભીના સ્થળો હોય એને સૂકવી અને રાખો. ભેજથી શ્વસનની સમસ્યા પણ થઈ શકે છે. દરરોજ ઘરમાં હવાનું પરિભ્રમણ રાખો. 17મો, ખુલ્લા ખોરાકથી બચો. બજારનો ખુલ્લો ખોરાક ચોમાસામાં બેક્ટેરિયાની દૂષિત થઈ શકે છે. ઘરે બનાવેલા તાજો ખોરાક ખાઓ. ખુલ્લો ખોરાક ખાવાથી પેટના રોગ થઈ શકે છે. ખોરાકને ઢાંકીને રાખો. તાજો અને ગરમ ખોરાક ખાઓ. 18મું, મગનું સેવન. મગની દાળ હળવી અને પચવામાં સરળ હોય છે. આ પાચનને સુધારે છે અને શરીરને હૂંફ આપે છે. દાળમાં થોડું આદું ઉમેરો. વધુ ખાવાથી ગેસ પણ થઈ શકે છે. દિવસમાં 1 વાટકી ખાવી. આ ઉપરાંત 19મું, પાણી ઉકાળીને પીવું. ચોમાસામાં પાણી દૂષિત થવાથી શક્યતા વધે છે. હંમેશા ઉકાળેલું કે ફિલ્ટર કરેલું પાણી પીવું. દૂષિત પાણીથી ડાયરિયા થઈ શકે છે. બહાર જતા પહેલા પાણીની બોટલ સાથે રાખો. દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું. ઉપાય 20મો, એલર્જીથી બચવું. ચોમાસામાં ભેજની એલર્જી વધુ થઈ શકે છે. ધૂળ અને હૂંફથી દૂર રહો. એલર્જીના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. ઘરમાં હવા શુદ્ધ કરનાર ઉપકરણો છે એનો ઉપયોગ કરો. દરરોજ બેડશીટ બદલો. ઉપાય નંબર 21, વ્યાયામ ચાલુ રાખો. ચોમાસામાં ઘરની અંદર હળવો વ્યાયામ કરો, જેમ કે યોગ છે, સ્કેચિંગ છે. આ શરીરને સક્રિય રાખે છે. ભીના સ્થળે દોડવાથી લપસી જવાનું જોખમ પણ રહે છે. વધુ પડતો વ્યાયામ થાકનું કારણ પણ બની શકે છે. દિવસમાં 20 થી 30 મિનિટ વ્યાયામ કરો. નંબર 22મો, ચંદનનો ઉપયોગ. ચંદનનો પાવડર ચામડી પર લગાવવાથી ફૂગના ચેપથી બચાય છે. ચંદન ચામડીને ઠંડક પણ આપે છે. 1 ચમચી ચંદન પાવડર પાણીમાં ભેળવી અને લગાવી દો. વધુ લગાવવાથી ચામડી શુષ્ક થઈ શકે છે. દરરોજ નહાતી વખતે એનો ઉપયોગ કરો. ઉપાય 23મો જોઈએ મિત્રો, અજમાનું પાણી. અજમાનું પાણી પીવાની પાચન શક્તિ સુધરે છે. 1 ચમચી અજમો રાત્રે પલાળી અને સવારે ઉકાળી અને પીવું. અજમો છે એ શરીરમાં ગરમી વધારી શકે છે. દિવસમાં 1 ગ્લાસ પીવું. ઉપાય 24, નાળિયેર પાણી. નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે. એમાં પણ આલ્કલાઇઝ હોય છે જે શરીરને ઉર્જા આપે છે. દિવસમાં 1 વાર નારિયેળ પાણી પીવું. વધુ પીવાથી પેટમાં ગેસ થઈ શકે છે. તાજું નારિયેળ પાણી પસંદ કરો. 25મું, શેકેલા ચણા. શેકેલા ચણા ચોમાસામાં હળવો નાસ્તો છે. આ પ્રોટીનથી ભરપૂર હોય છે જે શરીરને ઉર્જા આપે છે. દિવસમાં 1 મુઠ્ઠી ખાઓ. વધુ ખાવાથી ગેસ થઈ શકે છે. ઘરે શેકેલા ચણા બનાવો. 26મું જોઈએ મિત્રો, મરીનો ઉપયોગ. મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદીને બચાવે છે. ખોરાકમાં થોડી મરી ઉમેરો. આ પાચનને પણ સુધારે છે. વધુ મરીથી બળતરા થઈ શકે છે. દિવસમાં 1 ચમચી પૂરતી છે. 27મું, ખજૂર ખાવો. ખજૂર શરીરને ગરમ રાખે છે અને ઉર્જા આપે છે. દિવસમાં 2-3 ખજૂર ખાવો. આમાં આયર્ન હોય છે જે રક્તની ઉણપને દૂર કરે છે. વધુ ખજૂર છે એ શરીરમાં ગરમી વધારી શકે છે. રાત્રે પલાળીને ખાવું. નંબર 28, શેકેલી મકાઈ. શેકેલી મકાઈ ચોમાસામાં હળવો અને પૌષ્ટિક નાસ્તો છે. એમાં ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે. થોડું લીંબુ અને મીઠું ઉમેર્યું. વધુ ખાવાથી પેટમાં ભારેપણું લાગે છે. દિવસમાં 1 નાની મકાઈ ખાવી. 29મું, ચંપલ ટાળવા. ભીના ફ્લોર પર ચંપલ પહેરીને ચાલુ. આ લપસી જવાનું જોખમ ઘટાડે છે. ચંપલ શ્વસન અને શુષ્ક રાખો. ભીની ચંપલથી ફૂગનો ચેપ થઈ શકે છે. દરરોજ ચંપલ ધોઈ અને સૂકવી દો. 23મું, ઘરે રહેલું. ચોમાસામાં બિનજરૂરી બહાર ન નીકળવું.
વરસાદમાં ભીંજાવાથી શરદી થઈ શકે છે. છત્રી કે રેનકોટનો ઉપયોગ કરો. ભીના કપડાં તરત જ બદલી નાખો. ઘરે રહીને હળવી પ્રકૃતિ કરો. 31મું, ગરમ ખોરાક ખાઓ. ચોમાસામાં હંમેશા ગરમ ખોરાક ખાવાનું રાખો. ઠંડો ખોરાક શરદીનું કારણ બની શકે છે. ખોરાકને ઢાંકીને રાખો. ગરમ ખોરાકથી શરીરને હૂંફ મળે છે. દિવસમાં 2-3 વખત ગરમ ખોરાક ખાઓ. 32મું છે મિત્રો, શેકેલું શકરિયું. શકરિયું ચોમાસામાં ઉર્જા આપે છે. એમાં ફાઈબર અને વિટામિન એ હોય છે. દિવસમાં 1 નાનું શકરિયું ખાવું. વધુ ખાવાથી ગેસ થઈ શકે છે. ઘરે શેકીને ખાવું. 33મું, પગને ગરમ રાખવા. ચોમાસામાં પગને ગરમ રાખવા માટે મોજા પહેરો. ઠંડા પગથી શરદી થઈ શકે છે. ભીના મોજા તરત બદલો. રાત્રે પગને ગરમ પાણીથી ધોઈ અને સૂકો. દરરોજ સ્વચ્છ મોજા પહેરો. 34મું, ઘરેલું ઉપચાર. શરદી થાય તો આદુ, મધ અને લીંબુનું મિશ્રણ લો. આ ગળામાં રાહત આપે છે. 1 ચમચી મધમાં થોડું આદુ ભેળવો. વધુ ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે. દિવસમાં 2 વાર લ્યો. નંબર 35, શરદી કે ઉધરસમાં ગરમ પાણીમાં વિક્સ નાખી અને બાફ લ્યો. આ શ્વસન માર્ગને ખોલે છે. 5-10 મિનિટ બાફ લેવી. વધુ બાફથી ચામડી લાલ થઈ શકે છે. દિવસમાં 1 વાર લ્યો. 36મું જોઈએ, ફૂટવેરથી સફાઈ. ભીના ફૂટવેર છે અને સૂકવી અને સ્વચ્છ રાખો. ભીના ફૂટવેરથી ફૂગનો ચેપ થઈ શકે છે. ગરમ પાણીથી ધોઈ અને સૂર્યપ્રકાશમાં સૂકવો. દરરોજ ફૂટવેર બદલો. સ્વચ્છ ફૂટવેર પહેરો. 37મું, શરીરની સ્વચ્છતા. ચોમાસામાં દરરોજ નહાવાનું. ગરમ પાણીથી નહાવાની શરીર સ્વચ્છ રહે છે. અને એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો. ભીનું શરીર ચેપનું કારણ બની શકે છે. નહાયા પછી શરીરને સારી રીતે સૂકવો. 38મું, ગરમ પાણીનો ગજરવો. ગળામાં ખરાશ હોય તો ગરમ પાણીમાં મીઠું નાખી અને ગજરવું કરો. આ ગળાના ચેપને દૂર કરે છે. દિવસમાં 2-3 વખત આવો ગજરવું કરો. તો વધુ મીઠું નાખવાથી બળતરા પણ થઈ શકે છે. ગજરવા પછી મોં ધોઈ લો. 39, ઓછું તીખું ખાવું. ચોમાસામાં વધુ તીખું ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. હળવો અને સાદો ખોરાક ખાવો. તીખું ખાવાથી બળતરા અને ગેસ પણ થઈ શકે છે. ખોરાકમાં હળવા મસાલાનો ઉપયોગ કરો. દિવસમાં સાદો ખોરાક ખાવો. 40મું, ઊંઘ પૂરતી લેવી. ચોમાસામાં 60થી 8 કલાક એટલે કે 6થી 8 કલાક ઊંઘ લેવી. ઊંઘથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ભીના બેડ પર ન સૂવું. ઓછી ઊંઘથી થાક અને ચીડિયાપણું વધે છે. રાત્રે નિયમિત સમય સૂવું. મિત્રો, હવે આપણે એ પણ જાણી લઈએ કે ચોમાસાની અંદર શું ભૂલો ન કરવી, જેથી તમે બીજી 20 એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારે વરસાદી વાતાવરણ અને ચોમાસામાં બિલકુલ પણ નથી કરવાની. તો ચાલો એ પછી એક જાણી લઈએ જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય જાળવવું એ એક પડકાર હોય છે, કારણ કે ભેજ અને બેક્ટેરિયા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. નીચે 20 એવા અનોખા ઉપાય આપેલા છે કે જે ઓછા લોકો જાણે છે, જે ચોમાસામાં કરવાથી બચવું જોઈએ તેવી ભૂલો દર્શાવે છે. પેલું છે મિત્રો, વરસાદનું પાણી ક્યારે પણ ચહેરા પર ન લગાવવું. ચોમાસામાં વરસાદનું પાણી ધૂળ અને પ્રદૂષણની દૂષિત હોય છે, જે ચહેરા પર લગાવવાથી ચામડીનો ચેપ થઈ શકે છે. ઘણા લોકો વરસાદમાં ભીંજાયા પછી ચહેરો નથી ધોતા, જે ખોડું અને એલર્જીનું કારણ બને છે. વરસાદમાં ભીંજાયા પછી તરત તમારો ચહેરો એન્ટીબેક્ટેરિયલ ફેસવોશથી ધોવો. દૂષિત પાણી ચામડીના છિદ્રો બંધ કરી શકે છે. છત્રીનો ઉપયોગ કરો અને ચહેરો ઢાંકો. આ ભૂલ ટાળવાથી ચામડી છે સ્વસ્થ રહેશે. બીજું, ભીના વાળ ન બાંધવા. ચોમાસામાં ભીના વાળ બાંધવાથી ખોપરી છે એની ચામડીનો ફૂગનો ચેપ થઈ શકે છે. ભેજવાળા વાતાવરણમાં ખોપરી ભીની રહેવાથી ખંજવાળ અને ડેન્ડ્રફ વધે છે. ઘણા લોકો ઉતાવળમાં ભીના વાળ બાંધી લે છે. તે ખોપરીના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. વાળને નેચરલી સુકાવા દો અથવા તો હેર ડ્રાયરનો ઉપયોગ કરો. એન્ટી ફંગલ શેમ્પૂનો ઉપયોગ કરો. આ ભૂલ ટાળવાથી વાળ અને ખોપરી સ્વસ્થ રહે છે. ત્રીજું જોઈએ મિત્રો, ભીના હાથે આંખો ન ઘસવી. ચોમાસામાં ભીના હાથે આંખો ઘસવાથી બેક્ટેરિયલ ચેપ જેમ કે કંજક્ટિવાઇટિસ થઈ શકે છે. ભેજવાળા હાથમાં બેક્ટેરિયા સરળતાથી ફેલાય છે, જે આંખોમાં બળતરા કરે છે. ઘણા લોકો આ બાબતે બહુ બેદરકાર હોય છે. હાથને સાબુથી ધોઈ અને સૂકવો અને પછી આંખોને સ્પર્શ કરો. આંખોમાં બળતરા થાય તો ડૉક્ટરની સલાહ લો. આ ભૂલ ટાળવાથી આંખોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. નંબર 4, ભીના નાકનું વારંવાર નાક ન લૂછવું. ચોમાસામાં શરદી થવાથી નાક
વારંવાર લૂછવું પડે, પરંતુ ભીનો રૂમાલ વારંવાર વાપરવાથી ચેપ વધી શકે છે. ભેજવાળા રૂમાલમાં વાયરસ અને બેક્ટેરિયા ફેલાય છે. ઘણા લોકો એક જ ટુવાલનો ઉપયોગ કરે છે, જે શરદી લંબાવે છે. ડિસ્પોઝેબલ ટિશ્યુનો ઉપયોગ કરવો અથવા તો રૂમાલ ધોઈને સૂકવો. નાક લૂછ્યા પછી હાથ ધોવા. આ ભૂલ ટાળવાની શરદી ઝડપથી મટી જશે. 5મું જોઈએ, ભીના બ્રશનો ઉપયોગ ન કરો. ચોમાસામાં ભીના બ્રશનો ઉપયોગ બેક્ટેરિયાને આમંત્રણ આપે છે. મિત્રો, ભેજથી બ્રશના બ્રિટ સેન્સમાં ફૂગ ઉગી શકે છે, જે મોંમાં ચેપનું કારણ બને છે. ઘણા લોકો બ્રશને સૂકવતા નથી. બ્રશને દાંત સાફ કર્યા પછી સૂકવો અને ઢાંકીને રાખો. દર 3 મહિને બ્રશ બદલો. આ ભૂલ ટાળવાથી મોંનું સ્વાસ્થ્ય જળવાશે. 6ઠું જોઈએ, ભીના કાન ન રાખવા. ચોમાસાના કાનમાં પાણી જવાથી ભીના રાખવાથી ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. ભેજથી કાનની નહેરમાં બેક્ટેરિયા વધે છે, જે ખંજવાળ અને દુખાવો કરે છે. ઘણા લોકો કાનને સૂકવતા નથી. નયા પછી કાનને સૂતરના ટુવાલથી સૂકવો. કોટન બળનો ઉપયોગ ટાળો, કારણ કે તે ચેપ વધારે છે. ડૉક્ટરની સલાહ વિના કાનમાં તેલ ન નાખો. આ ભૂલ ટાળવાથી કાન સ્વચ્છ રહેશે. ઉપાય નંબર 7, ભીના નખ ન રાખવા. ચોમાસામાં નખ ભીના રાખવાથી ફૂગનો ચેપ થઈ શકે છે, જે નખને પીળા અને નબળા બનાવે છે. ભેજથી નખની આસપાસની ચામડી બેક્ટેરિયા ફેલાય છે. ઘણા લોકો નખને સૂકવતા નથી. હાથ પગ ધોયા પછી નખને ટુવાલથી સૂકવો. નખને ટૂંકા રાખો અને નેલ કટર સાફ રાખો. આ ભૂલ ટાળવાથી નખનું સ્વાસ્થ્ય જળવાશે. 8મું જોઈએ, ભીના ચશ્મા ન પહેરવા. ચોમાસામાં ભીના ચશ્મા પહેરવાથી નાક અને કાનની ચામડીમાં ચેપ થઈ શકે છે. ભેજથી ચશ્માના પેડમાં બેક્ટેરિયા ઉગે છે, જે ખંજવાળ કરે છે. ઘણા લોકો ચશ્માને સૂકવતા નથી. વરસાદમાં ભીંજાયેલા ચશ્માને સૂકા કપડાથી સાફ કરો. ચશ્માના કેસને શુષ્ક રાખો. આ ભૂલ ટાળવાથી ચામડીની એલર્જી ઘટશે. નંબર 9, ભીના શરીરે સૂવું નહીં. ચોમાસામાં ભીના શરીરે સૂવાથી શરદી અને ચામડીના ચેપ થઈ શકે છે. ભેજથી શરીરની ચામડીમાં ફૂગ ઉગે છે, જે ખંજવાળ કરે છે. ઘણા લોકો વરસાદમાં ભીંજાયા પછી સૂઈ જાય છે. શરીરને સૂકા ટુવાલથી સાફ કરો અને સૂકા કપડાં પહેરો. બેડશીટ સૂકી રાખો. આ ભૂલ ટાળવાથી શરીર સ્વચ્છ રહે છે. નંબર 10 જોઈએ મિત્રો, ભીના ઘરમાં લાંબો સમય ન રહેવું. ચોમાસામાં ભીના ઘરમાં રહેવાથી શ્વસનની સમસ્યાઓ વધે છે. ભેજથી દિવાલો અને ફર્નિચરમાં ફૂગ ઉગે છે, જે એલર્જીનું કારણ બને છે. ઘણા લોકો ઘરને સૂકવતા નથી. ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. ઘરમાં હવાનું પરિભ્રમણ રાખો. ફૂગવાળી દિવાલો સાફ કરો. આ ભૂલ ટાળવાથી શ્વસન સ્વસ્થ રહેશે. નંબર 11, ભીના પટ્ટા ન પહેરો. ચોમાસામાં ભીના બેલ્ટ, ઘડિયાળના પટ્ટા પહેરવાથી ચામડીમાં ખંજવાળ થઈ શકે છે. ભેજથી ચામડીના પટ્ટામાં બેક્ટેરિયા ઉગે છે. ઘણા લોકો આને અવગણે છે. પટ્ટાને દરરોજ સૂકવો અને સાફ કરો. વોટરપ્રૂફ પટ્ટાનો ઉપયોગ કરો. આ ભૂલ ટાળવાથી ચામડીની એલર્જી ઘટશે. 12મું જોઈએ, ભીના શાકભાજી ન રાખવા. ચોમાસામાં ભીના શાકભાજી ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સડશે અને બેક્ટેરિયા ઉગે છે. આ ખોરાક ખાવાથી પેટમાં ચેપ થઈ શકે છે. ઘણા લોકો શાકભાજીને સૂકવતા નથી. શાકભાજીને ધોયા પછી સૂકા કપડાથી તેને સાફ કરો. ફ્રીજના ડબ્બામાં રાખો. 13મું જોઈએ, ભીના શરીરે બહાર ન જવું. ચોમાસામાં ભીના શરીરે બહાર જવાથી શરદી અને ફ્લૂનું જોખમ વધે છે. ભેજથી શરીરનું તાપમાન ઘટે છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી કરે છે. ઘણા લોકો ઉતાવળમાં ભૂલ કરે છે. શરીરને સૂકા કપડાથી સાફ કરો. રેનકોટ પહેરો. આ ભૂલ ટાળવાથી શરદી ઘટશે. 14મું, ભીના ફ્રીજનો ઉપયોગ ન કરો. ચોમાસામાં ફ્રીજની અંદર ભેજ થવાથી ખોરાકમાં ફૂગ ઉગે છે અને આ ખોરાક ખાવાથી ફૂગ પોઈઝન થઈ શકે છે. ઘણા લોકો ફ્રીજને સૂકવતા નથી. ફ્રીજને દર અઠવાડિયે સૂકા કપડાથી સાફ કરો. ખોરાકને ઢાંકીને રાખો અને આ ભૂલ ટાળવાથી પેટનું સ્વાસ્થ્ય જળવાશે. નંબર 15, ભીના શરીરે ઠંડુ પાણી ન પીવું. ચોમાસામાં ભીના શરીરે ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા અને શરદી થઈ શકે છે. ઠંડુ પાણી શરીરનું તાપમાન ઘટાડે છે. ઘણા લોકો આ બાબતે બેદરકાર રહે છે. હૂંફાળું કે ઓરડાના તાપમાને પાણી પીવું. આ ભૂલ ટાળવાથી ગળું છે એ સ્વસ્થ રહેશે. 16મું જોઈએ, ભીના શરીરે એસીમાં ન બેસવું. ચોમાસામાં ભીના શરીરે એર કન્ડિશનરમાં બેસવાથી શરદી અને સાંધાનો દુખાવો થઈ શકે છે. મિત્રો, ઠંડી હવા શરીરનું તાપમાન ઝડપથી ઘટાડે છે. ઘણા લોકો આ ભૂલ કરે છે. શરીરને સૂકવો અને સૂકા કપડાં પહેરો.
AC ને 24 થી 26 ડિગ્રી પર જ રાખો. આ ભૂલ ટાળવાથી શરીર સ્વસ્થ રહેશે. 17મું જોઈએ, ભીના શરીરે બાળકોને ન ચૂમવું. ચોમાસામાં ભીના શરીરે બાળકોને ચૂમવાથી બેક્ટેરિયલ ચેપ ફેલાઈ જાય છે. ભેજથી ચામડી પર બેક્ટેરિયા હોય છે જે બાળકોને નુકસાન કરે છે. ઘણા લોકો આનું ધ્યાન રાખતા નથી. શરીરને સૂકવું અને હાથ ધોયા પછી બાળકોને સ્પર્શ કરો. આ ભૂલ ટાળવાથી બાળકો સ્વસ્થ રહેશે. 18મું, ભીના શરીરે નાસ્તો ન કરો. ચોમાસામાં ભીના શરીરે નાસ્તો ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે. ભેજથી શરીરનું તાપમાન ઘટે છે અને પાચન ધીમું કરે છે. ઘણા લોકો ઉતાવળમાં ભૂલ કરે છે જે શરીરને સૂકવો અને હળવો નાસ્તો ખાવો. આ ભૂલ ટાળવાથી પાચન સ્વસ્થ રહેશે. 19મું, ભીના શરીરે વ્યાયામ ન કરો. ચોમાસામાં ભીના શરીરે વ્યાયામ કરવાથી શરદી અને સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે. ભેજથી શરીરનું તાપમાન ઘટે છે અને સ્નાયુઓને નુકસાન કરે છે. ઘણા લોકો આ બાબતે બેદરકાર રહે છે. શરીરને સૂકો અને સૂકા કપડામાં વ્યાયામ કરો. આ ભૂલ ટાળવાથી શરીર સ્વસ્થ રહેશે. 20મું, ભીના શરીરે ઠંડી દવા ન લેવી. ચોમાસામાં ભીના શરીરે ઠંડી દવા જેમ કે આઈસ્ક્રીમ આકારની લેવાથી ગળામાં બળતરા થઈ શકે છે. ઠંડી દવા શરીરનું તાપમાન ઘટાડે છે. ઘણા લોકો આનું ધ્યાન રાખતા નથી. શરીરને સૂકો અને ઓરડાના તાપમાને દવા લો. આ ભૂલ ટાળવાથી ગળું છે એ સ્વસ્થ રહેશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આ વિડીયો માહિતી તમને પસંદ આવી હશે. આવી જ વધારે માહિતી સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, આપણી ચેનલ પર બીજા ઘણા બધા આવા વિડીયો છે એ જોવા બદલ તમારો આભાર.